વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ। તો ફ્રેન્ડ આજે છે 21 ફેબ્રુઆરી। તો 21 ફેબ્રુઆરીને લગતા જેટલા પણ મહત્વના કરંટ અફેર્સ બનતા છે યાદના વિડીયોમાં આવી લઈશું। જે ફ્રેન્ડ્સ હાલ જોડાયા છે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ અચૂકથી કરી લે, જેથી તમને ડેલી, વીકલી અને મંથલી કરંટ અફેર્સ આપણી આ ચેનલ પરથી મળી જશે। ફ્રેન્ડ્સ હું અનએકેડમી પર ભણાવું છું, તો તમે અનએકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસી નો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો। હાલમાં જ અનએકેડમી માટે આપણે અનએકેડમી પર લાઈવ સેશન ચાલુ કર્યા છે, જેમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશન નો કોર્સ ચાલુ રહે છે, જે ફ્રી ઓફ કોસ્ટ છે। ઓકે, તેનો તમે લાભ લઈ શકો છો। ઘણા મિત્રો છે આપણા અહીંથી, એ લોકો લાભ લઈ રહ્યા છે। આજે લાઈવ સેશન છે 8 વાગે। તો તમે હજુ સુધી જો અનએકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ ના કરી તો લર્નિંગ એપ ડાઉનલોડ અચૂક કરી લો, જેમાં આજે સાંજે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો કોર્સ ચાલુ છે, તો તમે એનો લાભ લઈ શકશો જાહેર વહીવટ માટેનો। ઓકે, તો વધુ સમય ના લેતા આજનો પહેલો ક્વેશ્ચન, વર્લ્ડ સોશિયલ જસ્ટિસ ડે ક્યારે મનાવવામાં આવે? શું છે ક્વેશ્ચન? વર્લ્ડ સોશિયલ જસ્ટિસ ડે ક્યારે મનાવવામાં આવે? તો 20 ફેબ્રુઆરીના રોજ ક્યારે મનાવવામાં આવે છે? 20 ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ સોશિયલ જસ્ટિસ ડે મનાવવામાં આવે છે। હવે આની થીમ ઇમ્પોર્ટન્ટ છે। શું છે થીમ ઇમ્પોર્ટન્ટ છે? તો થીમ છે ઇફ યુ વોન્ટ પીસ એન્ડ ડેવલપમેન્ટ વર્ક ફોર સોશિયલ જસ્ટિસ। શું કહે છે આની થીમ? ઇફ યુ વોન્ટ પીસ એન્ડ ડેવલપમેન્ટ વર્ક ફોર સોશિયલ જસ્ટિસ। હવે આ જે દિવસ છે ક્યારથી મનાવવામાં આવે? તો 10 જૂન 2008ના રોજથી મનાવવામાં। ક્યારથી? 10 જૂન 2008ના રોજથી મનાવવામાં। કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે? તો ILO દ્વારા। કોના દ્વારા? ILO દ્વારા, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા। કોના દ્વારા? ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા। હવે ILO ની સ્થાપના ક્યારે થઈ હતી? 1919માં। અહીં ભૂલથી મારાથી 1979 લખાઈ ગયું છે। ઓકે, એકની જગ્યાએ 7 લખાઈ ગયું છે, તો મારી મિસ્ટેક છે, દેખી લેજો। પાછું બોલવાનું ચાલુ કે સર ભૂલ કરો છો। ઓકે, ILO ની સ્થાપના છે 1919। ક્લિયર? ધ્યાનથી દેખ લો, આ બીજી વાર બોલું છું, ILO ની સ્થાપના છે 1919। આગળ વધશું, ILO નું હેડક્વાર્ટર છે જીનીવા। ક્યાં છે? જીનીવા છે ILO નું હેડક્વાર્ટર। તો ILO વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ। હવે મહત્વના દિવસની વાત છે, તો ફેબ્રુઆરીના 2-3 દિવસ હું જણાવી દઉં છું, બાકી તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાના છે। તો 13 ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ રેડિયો ડે મનાવવામાં। ક્યારે? 13 ફેબ્રુઆરી। અને 8 ફેબ્રુઆરીના રોજ કયો? નેશનલ ડી વોર્મિંગ ડે। બાકીના જે મહત્વના દિવસ છે એ તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે લાઇનસર। ક્લિયર છે? મેં આગળ તમને જણાવ્યા છે। તો ફ્રેન્ડ્સ, જો તમને મારું કામ સારું લાગતું હોય તો આ વિડીયોને લાઈક કરી શેર જરૂર કરી દેજો। નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું। આંતરરાષ્ટ્રીય સોલર ભાગીદારી પર સિગ્નેચર કરનાર 73મો દેશ કોણ બન્યું? તો સૌદી અરબ। સૌદી અરબ બન્યું છે આંતરરાષ્ટ્રીય સોલર ભાગીદારી પર સિગ્નેચર કરનાર 73મો દેશ। કયો દેશ બન્યો છે? સૌદી અરબ। હવે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન 1 દિવસીય યાત્રા પર ભારત આવ્યા, અને આના પહેલા તે 2 દિવસીય યાત્રા પર પાકિસ્તાન ગયા હતા। કોણ? તો મોહમ્મદ બિન સલમાન, જે સૌદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ છે। ઓકે, તેઓ 1 દિવસીય યાત્રા માટે ભારત આવ્યા છે। હવે ત્યારબાદ તેઓ ક્યાં ગયા હતા? આના પહેલા તેઓ પાકિસ્તાનની યાત્રા પરથી ભારત આવ્યા છે, ત્યાંથી સીધા ભારત આવ્યા। અહીં તેમને ભારત સાથે સૌર ક્ષેત્રે ભાગીદાર કરનાર 73મો દેશ બન્યો। કેટલામો? 73મો દેશ બન્યો છે। અને આ જે આંતરરાષ્ટ્રીય સૌર જે ક્ષેત્ર છે, ઓકે, આ ભાગીદારી છે શું? તો ઇન્ટરનેશનલ સોલર એલાયન્સની સ્થાપના PM નરેન્દ્ર મોદીએ 2015માં કરી હતી। ક્યારે? 2015માં કરી હતી। હવે અહીં સૌદી અરેબિયાની વાત છે, તો સૌદી અરેબિયા વિશે પણ જાણી લે। તો સૌદી અરબનું પાટનગર છે રિયાદ। શું છે? રિયાદ। અને નાણું છે રિયાલ। ઓકે, અને ક્રાઉન પ્રિન્સ છે મોહમ્મદ બિન સલમાન। તો સૌદી અરેબિયા વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ। ત્યારબાદ છે, ભારતમાં બોક્સિંગમાં મહિલા ટ્રેનિંગ માટે એમ્બેસેડર કોણ બન્યા? શું છે ક્વેશ્ચન? ભારતમાં બોક્સિંગમાં મહિલા ટ્રેનિંગ માટે એમ્બેસેડર કોણ બન્યા? તો મેરી કોમ। ઓકે, મેરી કોમ બન્યા છે ભારતમાં બોક્સિંગમાં મહિલા ટ્રેનિંગ માટે એમ્બેસેડર। કોના સહયોગથી? તો પુમાના સહયોગથી। ઓકે, પુમાના સહયોગથી મેરી કોમ જે બોક્સિંગમાં મહિલા ટ્રેનિંગ માટે એમ્બેસેડર બન્યા। હવે પુમા તો તમને ખબર છે એક બ્રાન્ડ છે। ઓકે, તો પુમા સાથે તેમણે 2 વર્ષની ડીલ કરી છે। કોની? તો બોક્સિંગમાં મહિલાઓના ટ્રેનિંગ માટે। હવે મેરી કોમની વાત કરીએ તો મેરી કોમ વિશે થોડું જાણી લઈએ। તો મેરી કોમ 2012માં ઓલિમ્પિકમાં લંડન ઓલિમ્પિક હતો તેમાં બ્રોન્ઝ મેડલ જીત્યા। કયો મેડલ? બ્રોન્ઝ મેડલ। અને 2018માં તેઓ 6થો ગોલ્ડ મેડલ જીતનાર વર્લ્ડ બોક્સિંગમાં ચેમ્પિયનશિપ બન્યા। કેટલો? 6થો ગોલ્ડ મેડલ જીત્યા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં। તો આ પણ યાદ હોવું જોઈએ। અને આવું કરનાર તેઓ પ્રથમ મહિલા અને પુરુષોમાં પણ ગણો તો આવું કોઈ નહીં કરી શક્યું જે 6 ગોલ્ડ જીત્યા હોય વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં। ઓકે, હવે અહીં મેરી કોમની વાત છે, તો મેરી કોમ વિશે બીજા એક્સ્ટ્રા ફેક્ટ પણ જણાવી દઉં। મેરી કોમ ટ્રાઇબ્સ ઇન્ડિયા અને BSNL પણ બ્રાન્ડ એમ્બેસેડર છે। કોણ? તો મેરી કોમ। ઓકે, તો મેરી કોમ વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ। મેરી કોમ ક્યાંના વતની છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। ત્યારબાદ આગળ વધશું, કયા રાજ્યના મુખ્યમંત્રીએ કાલિયા સ્કોલરશિપ કાર્યક્રમનું અનાવરણ કર્યું? તો કયા રાજ્યના? ઓડિશા રાજ્યના મુખ્યમંત્રીએ। હવે ઓડિશા રાજ્યની વાત થાય તો ઓડિશાના જે મુખ્યમંત્રી છે નવીન પટનાયક, તેમણે ઘણી યોજના લોન્ચ કરી છે હાલ ફિલહાલમાં। તો આપણને
આ યોજના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. તો ક્યારે કરી આ યોજનાનું લોન્ચ? 19 ફેબ્રુઆરીએ આ સ્કોલરશીપનું ઉદઘાટન કર્યું. કોણે? તો ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે. હવે આ જે કાલિયા સ્કોલરશીપ છે એ શું છે? એક યોજના છે. કોના માટે? તો ખેડૂતોના બાળક માટે. કોના માટે છે? ખેડૂતોના બાળક માટે આ એક યોજના છે. હવે આના વિશે ચર્ચા કરીએ. તો કાલિયા યોજના અંતર્ગત જે પણ બાળકી આવશે એને આ સ્કોલરશીપનો લાભ મળશે. આમાં ભણવાનો ખર્ચ, હોસ્ટેલ ફીસ આવરી લેવામાં આવશે. ઓકે, આ યોજના અંતર્ગત. હવે અહીં ઓડિશાની વાત થઈ છે તો ઓડિશા વિશે પણ થોડું જણાવી દઉં. ઓડિશાનું પાટનગર છે ભુવનેશ્વર. શું છે? ભુવનેશ્વર છે ઓડિશાનું પાટનગર. રાજ્યપાલ છે પ્રોફેસર ગણેશીલાલ. કોણ છે? પ્રોફેસર ગણેશીલાલ છે રાજ્યપાલ. મુખ્યમંત્રી છે નવીન પટનાયક. કોણ છે? મુખ્યમંત્રી છે નવીન પટનાયક ઓડિશાના. અને હીરાકુંડ બાંધ પરિયોજના મહાનદી પર સ્થિત છે. કઈ નદી પર સ્થિત છે? હીરાકુંડ બાંધ પરિયોજના મહાનદી પર સ્થિત છે. તો ઓડિશા વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ. ત્યારબાદ આગળ વધશું. એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાના પહેલા મહિલા અધ્યક્ષ કોણ બન્યા? શું છે ક્વેશ્ચન? એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાના પહેલા મહિલા અધ્યક્ષ કોણ બન્યા? તો ડોક્ટર જીસી અનુપમા. કોણ બની છે? ડોક્ટર જીસી અનુપમા એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાના પહેલા મહિલા અધ્યક્ષ બન્યા. ઓકે, હવે જે ડોક્ટર જીસી અનુપમા છે તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સમાં પ્રોફેસર છે. ક્યાં? બેંગ્લોરમાં. અને 2000માં તેમને સીવી રમન પુરસ્કાર પણ મળ્યો છે. તો આ પણ યાદ રાખજો. ત્યારબાદ આગળ વધશું. કયા રાજ્યમાં બેન્ડિકૂટ એક ડ્રેનેજ ક્લીનિંગ રોબોટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો? તો તમિલનાડુ રાજ્યમાં. કયા રાજ્યમાં? તમિલનાડુ રાજ્યમાં બેન્ડિકૂટ એક ડ્રેનેજ ક્લીનિંગ રોબોટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો. હવે આના વિશે વાત કરીએ તો તમિલનાડુના ચેન્નઈમાં ભારતમાં પ્રથમવાર સફાઈ માટે રોબોટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો. ક્યાં? તો તમિલનાડુના ચેન્નઈમાં. ઓકે, હવે કેટલા રૂપિયાના ખર્ચે બન્યો છે? તો 18 લાખ રૂપિયાના ખર્ચે આ રોબોટ બનાવવામાં આવ્યો છે. હવે અહીં તમિલનાડુની વાત થઈ છે તો તમિલનાડુ વિશે પણ જાણી લઈએ. તો તમિલનાડુનું પાટનગર છે ચેન્નઈ. શું છે? પાટનગર છે ચેન્નઈ. તમિલનાડુના સીએમ છે ઈ.કે. પલાનીસ્વામી. કોણ છે? ઈ.કે. પલાનીસ્વામી તમિલનાડુના સીએમ છે. રાજ્યપાલ છે બનવારીલાલ પુરોહિત. કોણ છે? તમિલનાડુના રાજ્યપાલ છે બનવારીલાલ પુરોહિત. હવે અહીં તમિલનાડુ અને ચેન્નઈ સંભળાય ત્યારે આપણને એક વસ્તુ યાદ આવવું જોઈએ. શું યાદ આવવું જોઈએ? તો ચેન્નઈમાં ઇન્ટેગ્રલ કોચ ફેક્ટરી છે જેને ટ્રેન 80 બનાવે છે, જે ભારતની પ્રથમ એન્જિનલેસ ટ્રેન છે અને જેનું હાલમાં જ નામ બદલવામાં આવ્યું છે. શું નામ બદલવામાં આવ્યું છે? તો વંદે ભારત એક્સપ્રેસ. તો આ પણ યાદ હોવું જોઈએ. આગળ વધશું. ભારતની પહેલી હાઈટેક ફોરેન્સિક લેબ એનસીએફએલ અને સીવાય પેડનું ઉદઘાટન ક્યાં કર્યું? શું છે ક્વેશ્ચન? ભારતની પહેલી હાઈટેક ફોરેન્સિક લેબ એનસીએફએલ અને સીવાય પેડનું ઉદઘાટન ક્યાં કર્યું? તો નવી દિલ્હી ખાતે. નવી દિલ્હી ખાતે ગૃહમંત્રી રાજનાથસિંહે આનું ઉદઘાટન કર્યું. હવે અહીં આપણને એનસીએફએલનું ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ. શું ખબર હોવું જોઈએ? એનસીએફએલનું ફૂલ ફોર્મ શું થશે? નેશનલ સાયબર ફોરેન્સિક લેબ. શું થશે? એનસીએફએલનું ફૂલ ફોર્મ થશે નેશનલ સાયબર ફોરેન્સિક લેબ. એ એનસીએફએલનું ફૂલ ફોર્મ થશે. અને સીવાય પેડનું ફૂલ ફોર્મ શું થશે? તો સાયબર પ્રિવેન્શન અવેરનેસ એન્ડ ડિટેક્શન સેન્ટર. શું થશે? સાયબર પ્રિવેન્શન અવેરનેસ એન્ડ ડિટેક્શન સેન્ટર એ સીવાય પેડનું ફૂલ ફોર્મ થશે. ઓકે, ત્યારબાદ આનો લાસ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા રાજ્યમાં ઇકો સર્કિટ પરિયોજનાનું ઉદઘાટન કરવામાં આવ્યું? શું છે ક્વેશ્ચન? તાજેતરમાં કયા રાજ્યમાં ઇકો સર્કિટ પરિયોજનાનું ઉદઘાટન કરવામાં આવ્યું? તો કેરળ રાજ્યમાં. કયા રાજ્યમાં? કેરળ રાજ્યમાં ઇકો સર્કિટ પરિયોજનાનું ઉદઘાટન કરવામાં આવ્યું. કોને કર્યું? તો કેન્દ્રીય પર્યટન મંત્રી. કોણ છે કેન્દ્રીય પર્યટન મંત્રી? તો કે.જે. અલ્ફોન્સે આનું ઉદઘાટન કર્યું. હવે જે આ ઇકો સર્કિટ પરિયોજના છે એ શેના અંતર્ગત આવે? તો સ્વદેશ દર્શન યોજના અંતર્ગત. શેના અંતર્ગત? સ્વદેશ દર્શન યોજના અંતર્ગત, જેને 2015માં લોન્ચ કરવામાં આવી હતી. ઓકે, હવે અહીં કેરળની વાત થઈ છે. શેની વાત થઈ છે? કેરળની. તો કેરળ વિશે પણ જાણી લે. તો કેરળનું પાટનગર છે તિરુવનંતપુરમ. શું છે? તિરુવનંતપુરમ છે કેરળનું પાટનગર. રાજ્યપાલ છે પી સદાશિવમ. કોણ છે? પી સદાશિવમ રાજ્યપાલ છે. અને સીએમ છે પિનારાય વિજયન. તો કેરળ વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ. તો ફ્રેન્ડ્સ, વિડીયો કેવો રહ્યો જરૂર જણાવજો અને નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો. અને જે લોકોને લાઈવ સેશનમાં જોડાવું છે તો સાંજે અનએકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરીને અને ત્યાં જઈને સ્ટેટ પીએસસીમાં જઈને જીપીએસસીનો કોર્સ પસંદ કરી લેજો અને અમિત શુક્લાને ફોલો કરી લેશો. તો ખાલી તમારે જે મારી પ્રોફાઇલમાં જશો તો ત્યાં જઈને ખાલી રજીસ્ટ્રેશન પર ક્લિક જ કરવાનું છે, એટલે રજીસ્ટર થઈ જશે. રજીસ્ટ્રેશન 7 વાગે સ્ટાર્ટ થઈ જશે. તો વહેલા તો પહેલા જોડાઈ જજો. મેક્સિમમ લોકો જોડાય છે. તો નેક્સ્ટ સેશન સાથે જલ્દીથી મળશું.